બધા કોળી કરે છે, મારે કોળી લાવવાનો વિચાર છે. હવે રાજુભાઈ દલાલ છે, એને ઘરનો કોઈ કોળી હોય તો હળો એને ફોન કરું. હલો હલો રાજુભાઈ, તમારા ઘરમાં કોઈ કોળી છે? હા તો તમે વાયકાણ આવો ને, આપણે કોળી લાવી છે. તમે કોળી નું કહેતા હતા, ક્યાં તમે બોલો? કોળી મારા ભાગમાં છે, હું ફોન કરું. હલો અતુલજી, આપણે ભાઈ કોળી લેવાનું છે, લાલ કલર છે કે કાળો? તમે બેગ લઈને આવ્યા છો? હા તો હડો કાણ હવે હેડ ચપ્પલ પહેર લો. તમે હારી લ્યા દલાલ તમે નહીં બોલ. હા ભાઈ તમને રાજી કરના છે. હા હેડ જ આપડી ચાલે ગાણ. આવ રોમ 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 બેહો. હડો આવ ઘોડી લેવા જવાનું છે. હડો હડો અતુલજી એમ કહેતા હતા કે ઘોડે બેસી દો ત્યાં ગળા બેના તો લે આમ ઘોડી બેસી મારી તું ભાઈનો ઘર આવી ગયું છે. હડો આ રાજી કે આવો આવો રોમ રોમ હા બોને કહો કે મેં ઘોડી લઈ જાવ. હા હવે અમારે સાથે મળ્યું એટલે અમે પહેલે ઘોડી બતાવો પડતી વાર. આરે કોઈ હેઠમાં જઈને પહેલો નંબર લાવી છે. હા તો હવે તમે આની કિંમત કરો. ઘોડી જોઈ લો, પૈસાની આપણી ઘેર જઈને વાત કરો. હવે ઘોડી તો સારી છે, આપણે પૈસાનો વળ કરો. હવે બધી ઘેર જઈને વાત કરો. હું તમને 2 લાખ રૂપિયા કહું તો અતુલ સિંહ આવ્યા છે એટલે તમે મોરસા કરી આપીશ. રાજન છે અમારા હાડો છે એટલે અમે સમજીને કરી આપીએ. હવે રાજુથી સમજીને કરતા હોય 2 લાખ નો ઘોડી લાવી છે. ઘોડી સારી છે એટલે આપણે 2 લાખ રૂપિયા હારાડું તમે જો હું અતુલ સિંહ બે બધું પટાવે. આપણે 50,000 રૂપિયા મળવા જોઈએ. હા તાણી આટલું આપણે 1.5 લાખ નું પટાવશે. 50,000 આપણને આવી જાય. ઘરનું કોને પાક પછી પોણી લાવજે. મંજોર મહેમાન આવવું પડે પેલા. હવે 2 લાખ નું પાકું કરીશ. હવે હું દીકુભાઈ બોનવાલ દઉં. હડો અમે કાલ કરવા આવશે. હા